આપણા ગામમાં મંડપ છે મોહબ્બતપરામાં કહેવાય છે ધાણા ની જીરું જો આ કોરા લાઈન પડી આવે તે પછી ભૂચી ગયું ને કે મારે શીખવાની કે કામ જોઈએ પછી વાહ ઓલું ફરતી આખા ગામની વંડી નો કરી દી છે ક્યું ગામ પાઠા ખાવા માના હાથમાં દઈ તો ઢોકરા ખાઈને દી કાઢ્યો તો નું તો આપ્યો ને કીધા ઢોકરા જ કર્યા સીતારામ બધાયની અટાણે હે ને 9:30 વાગે ગા મેં આજ ખેતરમાંથી વ્લોગ ચાલુ કર્યો ને આ અટાણમાં રૂપારું કામ હાલે ગોડવાનું ખોદવાનું આ વાટિયાના થુંબડા હે ને વાટી કાઢે નાખવું એમ એવા પેરું ફેરે જાય ને સાવકી માગી દીધી વાટી હા હજે દે પણ આ બહુ હે ને વધતું ને તેઓ હવે ઇસમાં તો કરીને જ ને હા એટલે આની 4-5 વર્ષ થેગા પેલા આ ક્યારો વાવ્યો તો પછી આ વાવ્યો પછી ઓલો વાવ્યો અને શિયાળા કોરા થઈ જાય હા આરામથી રામ રામ સીતારામ બતાવીને વાહ અહીંથી કઈ નહીં દેખાય ખેતર થઈ ગયું સાફ હા બધા ભર થોડા ઘણા રહી ગયા હતા એ પછી પુગાડી દીધા ખેતર એકદમ ખાલી થઈ ગયું હે ને ખેડવાનું બાકી છે ને બાપા ધૈર હિંગા કઈ રીતે ગા અમે આ કામ કરીએ અમારું ને પાછી વારે શિયાળો જાતો તે પાછી શરદી થઈ ગઈ જાતા જાતા થોડાક લાભ દેતો જાય ને હા તો એ હાલે હા ગોડો અમે જોઈએ આગો થઈ ગયો નહીં રાતા કાયમી જેટલું વઢાતું ને એટલું ગોઠતા પા બે દી નો ગોડાણું ને એમાં આગો થઈ ગયો બીજી કોદારી કા આ હે મૂરિયા એવી બીજી કોદારી કા કી હે ફાવે તો ઈમાં પડી એમાં તો બેઠા બેઠા ટક ટક કરવું છે કોઈ ઉપાડવાનું પહોંચાડ ને તો ટાણે આમાં તો કઈ નૂર વગર ની છે આ કોદારી હોલે આખી હોલે હા કોદારી સટકે તો ગીણા ગટામાં આવે હા ભાઈ મોરલો થઈને બેઠી હતી એક છે ને તમારા એની વાત શેર કરવાની છે કામ છે બોલો આપણા ગામમાં મંડપ છે મોહબ્બતપરામાં આપડી આ દેવડે ને હા દેવડે થી દોરી છોડે દેવડે પરવા મંડપ હતો ને આપણી ગાતા વિડિયો જોયો જી હે નાથી હે ને દોરી છોડે આવ્યા હતા તો અવાર હે ને રામાપીર નો હુકમ થેગો તો મોહબ્બતપરામાં મંડપ થાય કાલે હે ને મુરીદ જોવરાયું તારીખ ની તોઈખ ની બધું નક્કી થેગું જવાનું હતું પણ અમે હે ને રાણાવાઈ ગયા ને એટલે નહોતું પુગાણું હમણે એવું તો કે અમે વેલેના પુગે જાય 4 વાગે હતું બધાને ભેરું થવાનું રામાપીર મંદિરે પણ અમે આવ્યા હાજી 6 વાગે કઈ હા તાતા બધું હે ને નાથી રસ્તામાંથી નીકળ્યા ને તો બધા ભાગતા હતા એટલે પછી નો ગા તો હે ને તારીખ છે 4થા મહિનાની 24 તારીખ આવી હજે તો વાર હે પટાણેથી આમંત્રણ દીધું અટાણેથી આમંત્રણ દીધી એટલે બધા હે ને 4થા મહિનાની 24 તારીખ હા 3 મહિનાની વાર હે એ ટાઈમે હજે વિડિયો બનાવી હું હામિયાનો બનાવી હું હા તે અમે યાદ દેતા રહી આ તો કાલે મુરીદ જોવરાયું ને તે 3 મહિના અગાઉ બધાની કેદી બધાય પૂગે જઈજો ને પવન વેરો હટાણે રૂપારો ટાઢો બોર જીવો દોરી છોડાવ્યા હતા તે બાર બીજું ઉજવવાની હોય ને હા વરાહદી પછી થાય મંડપ ગયું એટલે વરાહદી પછી થાય તે પરવા છોડે આવ્યા હતા તેદુય નતો પુગાડો કા હા દોરી છોડે આવ્યા હતા તેદુ ને તેદુ યા હામિયાન રૂપારા કર્યા હતા જવાનું હા થાવકો તો આપણે અહીં ગીત મંડપ આવે કો ને રામાપીરનો આપણે બધાને આમંત્રણ દેવું હા એટલે તો દે દીધું મરથી પછી કોઈ કહે ન કે હમણી નો કીધું પણ હજે યાદી કરાવી હું તમને બરાબર હા હમણાં વયા જાય ધોળે ને કઈ વાર નહીં લાગે ને એ છે ને આપણી ભાજી વિદાય લઈ ધીરે ધીરે હિંગુ આવે ગયું બધાને મારી ભાજી પતે જાય ખાલી થઈ જાય ઓલી ડુંગળી તો ખવાણી જ ને તેમાં તો ઓલા ફૂલડા આવવા માંડ્યા એમાં આ ઓલા ગજરા નીકળે જાય ને પછી કઠોર થઈ જાય ને આમાં રૂપારા ગજરા આવે તમે જોયા જ હે મેં લગભગ પરવા દેખાડ્યા તો કેવા રૂપારા ગજરા આવે એવડા એવડા
અમે કાંઈક બહાર ગામ જઈએ ને તો આપણે સબસ્ક્રાઈબર મળે ને તો એ કે તમારું બકાલું ને અમે જોઈએ હો કાયમ હું કાયમ બકાલું જ દેખાડું બકાલું તો અમારે કાયમ દેખાડવું જોઈએ હા લસણ તો અવારના વરફમાં ખવાણું જ ને ખાલી પાંદડા થોડાક દી તોડ્યા તો આ બધું છે ને આમાંથી ગાંઠિયા થઈ જાય ને એટલે લસણ છે ને અટાણે ફાફડાવા નાખે એવો ભાવ છે એટલે આપણે આમાંથી ગાંઠિયા કરવાના છે ગાંઠિયા ને આ ધાણા છે ને પેલા વાવ્યા હતા ને એ જો રૂપારા પાકે ગયા એટલે આ હુકલ ધાણા આપણે આણા કરવાના છે ઘયરું કર ને તો પછી આ ખેતરમાં વાવવું પડે અટાણે ખબર હે કે ભાવ લસણ નો તો પછી 400 પછી હું લસણ છે ને હમણાં બેયની શરદી જામવાનું કારણ કાં છે ખબર આ બોર ખાધા હતા ને એક દી રૂપારા પાકલ ટેબા ઉતા ને તે રેવાળું ન મી તો 3-4 ફેરે ખાઈ લીધા પણ હબાવ શરદી જામી તો હું તમને બધાની સલાહ કરતી હોય ને તો હે ને કોઈને બોર ની સલાહ કર્યા જેવા નથી કારણ ખટ મીઠા હોય ને તો વાંધો ન આવે આ નકરા ખાટા બળા જેવા હે નકા મારે એની સ્કીમ કાઢવી હતી બોરની એક કપડાની જોડ ભેરા 250 બોર ફ્રી આપવાના હતા પણ એવું કોઈની ન ભાઈ માંદા પડે જ કઈ કે નાથી બિનતા આવા બોર ખવડાવે એટલે બોર હે ને જો કે ખાટું ભાવતું હોય ને હટતું હોય એને વાંધો ન આવે પણ હા પણ નો રેવાય તું રેવા દે હું આગળ એક કોદારીમાં ઉલાર નાખી નાખું 15 કોઈ 10 ફેરે ના મારે હા એવડું થુંબડું કાઢ્યું ને જો હા જો એવડું થુંબડું કેટલા મલા કરી નાખ્યા રૂપા કવાડો હાલે એમાં કોદારી જ હાલે કોદારી હા તે બોલ 2 હપ્તા લાગ્યા કેવાના હપ્તા એમાંય હપ્તા આવે હેવા રીંગણી રજા ન આપે દેવાય આમાં કઈક આવે તો પછી રજા દી આ રીંગણીમાં પછી આમાં નથી કઈ બરાબર આવતું આ છે ને આ રીંગણી ઉનાળામાં જ કાયમ આવી છે જો આમાં ઓરા જેવા રીંગણા આવી છે આ રીંગણીમાં આપણી તો 12 મહિના રીંગણા ચાલે હું બટેટા મગાવતા ભૂલે ગઈ મારે ભૂંગરા બટેટા કરવાથી 10 દીથિયાની પરિયાણ કરા ખાસી હું ઈજ કહેવાની હું તો માગે ને કાંકથી 3 શિયાર હે હું હે ને જોવેલા લગભગ 4 થી 5 ઝીણકા બટેટા હે કાયમ કુતિયાણે જાય કાયમ ભૂલે પાછું બટેટાનું હમણાં શાક થતું નથી ને એટલે યાદ આવી નથી આવતું ભાઈ તો આપણે છે ને ઢેંટાણા જોઈએ જા હોપારી જેવડ્યા કેટલા છે ઓહો આમાં તો કઈ વરી ગઈ નહીં આ ઉગે ગામ પાછા તો નાની બટેટા ન હોય તો કઈ નહીં નીકળા ભૂંગરા ખાઈ નાખીએ બાકી ખાવાની ફાઇનલ છે થોડી ભૂખ લાગી હટાણી હમણાં હે ને 2-3 દીથિયાનું કંઈ ખાવા પીવાનું સેટિંગ રહેતું ને વેલા મોડું થતું હોય બહાર ગામ હોય એટલે ભૂંગરા ખાવા ને એકરા ભૂંગરા સાત ભૂંગરા ખાઈ નાખી બનાવ બા ભલાઈ તારે મમરી ખાવી તો ભૂંગરા ખાવા મમરી તારવી છે એટલે ખાવી તારે હા ના હે થોડીક હા તો ભૂંગરા તો મારે હે ને અટાણે બનાવવા ઢોકળા શરદીનો માહોલ હાલે ને કંઈ બીજું કંઈ ખાવાનું મન થતું નથી આ કંઈ ભાવતું નથી ઢોકળા બનાવવાનું પરિયાણ કરતી હતી અડધો પૂણો હિયારો વ્યો ગોતા રટાણે મૂરી ત્યાં સેલી ભાસી છે ને હું થોડાક દીની તે ઢોકળા બનાવે ને ખાઈ લઈએ તો જો હે ને આ બધો સામાન આવે તો સામાનમાં તો કાં ધાણા ને ભાજી ને બાકી મીઠું ને હળદર ને ચટણી ને આ છે લીલું લસણ ની ધાણાની ચટણી ખાંડીને ઉપરથી થોડાક ધાણા નાખ્યો નીકળ્યા ને એમાં ચણાનો લોટ ને બાજરાનો લોટ બે મિક્સમાં નાખ્યો 2 ભાગનો બાજરાનો લોટ છે ને 1 ભાગનો ચણાનો લોટ છે ચણાનો લોટ નાખવો હોય તો ન ખાય તો જરૂરી ના હોય ભાવતું હોય ને તો ન ખાય ને બાપા ધરહીન ગા તો થોડાક વધારે બનાવે ને કે હઈ જે હે ને ખાવા હે તો ખાહે મને અટાણ ઓછી બાફવાના હોય ને
હા બાફે ને પછી વઘારી નાખવાનું, જરાક તેલ નાખે ને રાયું ને જીરું નાખે તો બની જાય ઢોકળા. તો આ છે આપણા ઘરની તાજે તાજી રૂપારી ભાજી. આખી નાખે તો ના ના નકરી ભાજી જ ખવડાવવાની. નકરી ભાજી ના જોઈ ઢોકળા. ધાણા કે ઈ વઘારવા ટાણે? ના મેં બધુંય નાખી રાખે. લે વામાં વરે ન વધે. મારું એવું બહુ હોય, થોડું 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 નાખે પછી સેફટી એક વધે તો એ થાય કે એટલાકમાં કાં વધારો નાખે. ને આ છે લીલું લસણ ને ધાણા ખાંડે ગયું. બસ કહીએ સોટડી તો થોડીક વધારે એ તો વરે પાછી વધી જાય. એવા છે આપણા રેગ્યુલર મસાલા, સ્વાદ અનુસાર નમક, હળદર, એવા છે ધાણા ને જીરું, મીઠું થોડુંક નાખે. હાલો ઓકે ડન. તો ફાઇનલી પાસે કઈ નથી થયું. ફાઇનલી કેણી કહેવાય ત્યાર તે જાય ત્યાર. ફાઇનલી ઢોકળા બને. હા ગેસ ઉપર મૂકે દાળ તાઢો સુલો ને ઊંધી રાખશે. સુલો હંત રૂઈ કો નથી. ગેસ ને ગેસ પૂરો થયો. કોણ કહેતું તું? હું કહેતો તો. હા નો થાય ને કોઈ દી. ટ્રાય કરી પેલા પછી મૂકી દે કોઈ ગેસ દી ઉપર. નો થાય ગેસ. અરે હવારે મેં ચાલુ કર્યો ને ચા ગરમ કરવા લાઈટ નહોતી થી તે પૂરો થઈ ગયો. હાલ તે ફળ 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 એ ત્યાંથી મેં ચાલુ કર્યો તો મારામાં એટલી તો છે થોડી કે જેટલી તારા જેટલી તને તો ફળ ફળ કરતો કઈ બંધ થઈ ગયું તું તો. ના 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 જો એટલો જ ન થવો તે તો હવારી તો ફળ ફળ થતો બંધ થઈ ગયો તો. એ તો એક મિસ્ટેક હશે તમારી. બાટલો ઉપર જ ઉભેલા હાલે આમાં કાં શીખ ભાઈ એ હરી વાળું હા તો એવું લાગતું નથી મને જોઈએ જો 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 ગયો 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 સેના શ્વાસમાં આઈ જો અરે જય દયા બાજી એનાથી હું ફિલિંગ થયું એનાથી ઓલાઈ જાય એ રીતનું. એ શેની સોમાહા પહેલાનો ભરાયો હતો તો હારો એવો આયલો 7-8 મહિને 7-8 મહિને થયા. જોતા ઓલો કોક મરાઈ નો 7-8 મહિના પહેલા ભરાયો હતો અટાણે સુધી હાલ્યો એ પાછો ભરાવો જોઈએ, 80 રૂપિયા દેવા જોઈએ. આ લાઈટ નો હોય ત્યારે વાપરી દે, બાકી તો વાપરતા નથી કઈ ની. કારો કામ હોય ત્યારે સુલો કઈ ધ્રુવ એક વસ્તુ હાટું સુલો ન ધ્રુવ તો એ કામ કરવું મારે. ટાટી રાખશે તે હું નહીં કર ને એ ઓલા ઢોકળા નથી કરવા મારે. ઢોકળા ખાવા ઢોકળા ખાવા ઢોકળા. હાલો પછી ઢોકળા ખાવા. આસેની શાકઈ નથી કર્યો, રોટલાય નથી કર્યા, નહીતર ઢોકળા બાપો નથી હા મનમાં ની હાલી નહીતર ઢોકળા વળી ભાવે. હાલો કેના ભેરા ખાવાના હોય માં શાક ભેરા, દહીં ભેરા, દૂધ ભેરા. ભેરું ન આવે દહીં ભેરા વેપારા ભેરું. હાલો તો ખાઈ નાખીએ ને બપોર પછી લાડવાય છે હો, મુંજાતા નહીં કોઈ મરજી થાય તો. વિડીયામાં કહેતા કે તમે તો લાડવા તમારા જેટલા કોઈ નહીં ખાતા હોય આ લાડવા. નહીતર સેલા સેલા હોતા ને આખા લાડવાનું ઘી આમાં છે. આખા લાડવાનું ઘી બધાય લાડવાનું આખા લાડવાનું ઘી. 3:30 વાગ્યા અટાણે ઓલા ઢોકરા ને બપોરી ખાધું એમાં તો કંઈ બહુ મણી તો ન મજા આવી નાથી નહીં ન ભાવ્યો એટલે બહુ એને સ્વાદ નહોતો પછી ખાધું પછી થયું દહીં ભેરાઈ ન ભાવ્યા શાહ ભેરાઈ ખાઈ લીધા માઈ વરે ઓલા શાહ ભેરા ખાધા એવું બધું હાલે નહીં. અમારે હે ને મહેમાન આવ્યા જો આ કોરા લાઈન પડી આવે દર્શન થી મહેમાન આવ્યા દર્શન થી ને આ ધરહન ના હતા તે હવે ટુકડા ના થઈ ગયા મહેમાન. તો પછી ભારી લેતા હોય ને આ રીતનું કોઈ જે લીધું ન હોય ને. હા ને અહીંયા હવે સવારનું મા દીકરો કામ ઉપાડી લઈએ પાછા થુંબડા ગોડવાનું હે ને વાટતા જાય ને એ પ્રમાણે ગોઠતા જાય તોય જો એ તો 4-5 થુંબડા રહ્યા પછી
કાલુ માથે રાખ્યું અટાણે હું ત્યાં એટલા ગોડેલી હું તો હાંસ પડે જાય દેખાય 4-5 તેવા ની માની હિંમત કેવી હે તમે જોવો તો ખરી કહે એટલે એની વરિગા એ ઓલું હલતું નથી કેટલું કહેવું મારી પડે હાવ ઝીણી કહે રે એ થૂંબડું ઘડીકમાંથી ખાલી જાય પણ અડધી કલાકે પછી થૂંબડું કાઢે પાય એની વખાણ કરે બધાય મને ગમે રામ તો પછી કામ કરવું ગમે બેહવું નથી ગમતું માં હા નકતા એ અટાણે એ બધાને બેહવું ગમે કામ કરવું નથી ગમતું કાઈ મજા ન આવે ઠીક પણ જો એ ધંધો જોઈએ રામ ઓલી ભૂતની સોઠી કાપે નાખી વૈરા નથી ના ના ભૂતની સોટી જીવતા ન હોય એ તો હવાની થાય ભાઈ ઈ નથી વાત આવતી ઓલે હા, હા. દિવેલિયાના કે ભૂતની સોટી કાપે નાખી તી કે એવું કામ દે મને હા કોઈ કામ નથી કે તે પછી ભૂતી ગયું ને કે મારે કીક કોની કે કામ જોઈએ હા હા પછી વાહ ઓલું ફરતી આખા ગામની વંડી નો કર વંડી નાખ ન કરી દીધી ક્યું ગામ દિવેલિયું ને માથું પરથી માથું પર ઢારું છે કાક માંગરો ઢારું માંગરો ઘણું ગામ હા એ દિવેલિયું જ કે દિવેલિયું હા પછી કે બહુ ખબર નથી ફવાર થયું ને હા ત્યાં વંડી છે ને દીધી હા ભૂતી. આખા ગામની હો હા પેલા ઉતા ને માણસ હીવામાં ભૂત હાંભા બાજતા વાતું કરતા એ ખોટી વાતું ને થાસ્યું હે આખી ઓલી બચ્ચી આવે તે કે સુમરો આવી જાય ઈ તા કહે કે અમે તાટો દેવા આવીએ દોક્ષા નાથમાં આવી છે થોડું ઓલી લીરીને તા નહીં દેવા હાલો આ એવું કામ કરીએ ને બાપે જોવા હાથી જોડ્યું હે ભાગી આવ્યા હતા પેલા હાલો બધા હા કામ કરવા કામ અમારે આ તાણ જ ન હોય આને કેવી રીતના ગોડાઈ લખી એ પેલા જોઈજો શીખજો હાટે આ બકાલું ને કઈ ખાવું હોય તો હાજી ખાઈ લીજો હાટે ઈ ન ખાય. ના ધાણા હે લહણ છે ડુંગળી હે રીંગણી હે તમે જોવો તો ખરી ભાજી હે તો પછી કેટલી વસ્તુ હે આમ ત્યારે નાતીમાં કાયમ બકાલા વિડીયો ઉતાર કાયમ તોડવા આવે ને કાયમ બહુ રૂપાની બકાલી છે તો પછી કઈ નો ઘટે હા એ રીંગણી ગલટી થઈ ગઈ જવાનથી આટા ડોળ અરે એ જવાય નહીં ને તો તે છોકરો હે એમાં ઉનાળામાં રીંગણા છે હતા હાથી જાય બધા નીણ પૂરો કરી દે ને પછી એ પણ આવે આ બધા વર્ગે જાય એટલે આગળ 4-5 થૂંબડા હે તો એક એક થૂંબડું ભાગમાં આવી છે તો 1 2 3 4 બીજા 4-5 બીજા ગણ્યા થૂંબડા હે કઈ નથી કે હાથ પડ્યો ગણ્યા છે ઘર હં. એટલે કીધું હમણાં આપણે અહીં આપણી બેઠા બાપે જો આવે સા પાણી પીએ ને જો હાથી જોડે દીધું જો આ કે વાટ્યું કે ને ત્યાં એવો કાઢ નાખો હોય ત્યારે પાછું કંઈક બીજું ભાવે પછી ચૂમડા મોટા છે વાતું કરવા દે ને જે ફોન હાલો માંડવી પાક કોણ કરી દે માના હાથનો કોઈ દી નથી ખાતો માંડવી ભાગ હજી કરે તો થાય અમાર ખાવું એક હાથે તો એક તૂટે હાલો વાંચ્યા માંડવી પાક કરે ખાવા ખુશીન કે હાલ પાછું કીયા કે દક્ષાઈ કે ટ્યુશન આલે ખુશીન દક્ષા કે ખુશીન મોકલો કે ટ્યુશન આલે ટ્યુશન મારા જાણવા આવે ને રમ કાકા તો મિસ કોલ માના હાથનો ખાવો પાઠા ખાવા માના હાથના દઈ તો ઈ તો માંડવી વાઠા પાક મારે કઈ કે દોહા ભાઠા ના મારે દોહા કરે ને ખબર લે દોહા બધું પૂરું થઈ ગયું આજ લાડવા પૂરા થઈ ગયા મન વિપાકતા હું આખી કરા પણ કિનાક તમે ઓલું કરો ઈ મણી નો કાં? મને ભૂકો કિનાક કરો મિક્સરમાં માંડવી પાક કર પણ તો પછી કાં વાહે વધે પછી તો ખાલી પાક દઈ ને એવું તે તું ભૂકો બેઠી કરવાનો? મને તને તો આવડતું કા બિયા તે બિયા હે કેમ કરું તો ઘરનો તો હેકેની જ કરવો પડે ને ઘરનો થોડો કાસો થાય દુનિયાનો થાય તારે ભાવે નો ને હેકે ને ઘરનો કરવો હોય તો હેકવા પડે બી લખણના પૂરા એવું છે હેકવા પડે લખણના પૂરા નહીં ના હોય ને ખાંડનો કાસો તો તા પાછું ઘરનો માંડવી પાક કરવો હોય તો હેકવા પડે કોઈ ઉકેડવા જોઈએ હા એ ફોતરામ કાં હોય હેકાઈ જાય પછી ઉખેડાઈ જાય હા એ ફોતરા વાત તો તરત થઈ જાય કરવામાં વાર ન લાગે કઈ ખાવામાં વાર
હું છે ને અટાણે માંડવી પાક કરવા બેઠી મણી છે ને અટાણે ધોધેલો કરે ઘરનો માંડવી પાક ખાવો મારે આજ બાટલો હોય લોકો નકર બી છે ને ગેટી આગળ હેકે ને ડાયરેક્ટ ઢૂકો કરે ને પાક મૂકે દે તે અટાણે સુલો હાથ રૂપવો જશે પછી આ બી હેકવા જશે એવું કાલે કરી દઉં ના ના એ અટાણે જ તું ખવડાવું જબરજસ્ત પ્રોસેસ સાથે સ્પેશિયલ અમારી ફરમાઈશ સાથે તમારી ફરમાઈશ હતી 3 વાગ્યાની નકર કેટલા વાગ્યા 6 માં પૂણા 6 થયા મેલા મૂક્યું થાય અટાણે હાથ પડે ગઈ એવું વેલારો પાક મૂકે દે ને માંડવી પાક થઈ જાય તો ખાવું હાલો જૂઠા દીનો માંડવી પાક સાથી હું યારો નહીં કરે ને કે માંડવી પાક જ ખાઈ તો જ વસૂલ થાય ને રોજ માંડવી પાક એક દીમાં કામ ખાઈ નાખું કાલે દી ની હું કે પછી ઓછો કાતું ગઈ કે જો ખાતો ને પછી ઈ કે બીજા તારે ખાય અટાણે ખાય બે ફેરે ખાઈ લે હા ના ના બે ફેરે ખાવું હા ભાઈ બપોરે તો ઢોકળા ખાઈને દી કાઢ્યો તો હું તો આપ્યો નહીં કીધા ઢોકળા જ કર્યા હતા નહીં કીધા ઢોકળા ઓલા બાજરાનો લોટનો ચાર દાંટા માંડવી પાક કરી દીધો